નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ભાજપને ઝટકા પર ઝટકા. હવે શું આ રાજ્યમાં સરકાર બદલાશે? ગીત સાથે દિગ્ગજ નેતાઓનો મોટો દાવો. દેશમાં હાલમાં લોકસભાની ચૂંટણી યોજાઈ ગઈ છે. તેમાં ઇન્ડિયા ગઠબંધનમાં ભાજપના નેતૃત્વ હારે એનડીએ દ્વારા પડકાર કર્યો છે અને સાથે સાથે 235 સીટો મેળવી છે. મહારાષ્ટ્રમાં પણ વિપક્ષી ગઠબંધનને શાનદાર પ્રદર્શન કર્યું છે. આ બધા વચ્ચે 48માંથી 41 સીટો મેળવી દીધી છે. લોકસભાની ચૂંટણી અગાઉ મહારાષ્ટ્રના રાજકારણમાં બે મોટા નેતા ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારે પાર્ટીના વિભાજનમાં સામનો કરવો પડ્યો છે. જોકે ચૂંટણી દરમિયાન તેના પક્ષમાં આવવાવાળી ખૂબ ખુશી સમાચાર છે. વિધાનસભામાં એનડીએને હરાવવાના સપના જોઈ રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારે પણ આ પાર્ટીના નેતાઓને, પદાધિકારી અને કાર્યકરોની વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરવાનો આદેશ આપી દીધો છે. શરદ પવારે તો જનતા વચ્ચે જવાનું પણ શરૂ કરી દીધું છે. પવારે અલગ અલગ ગામડાઓમાં સાથે ખેડૂતો અને ગ્રામીણો સાથે બેઠક પણ શરૂ કરી દીધી છે. તમને